નમસ્તે, હું રમાબેન રમેશભાઈ કોઠિયા બોલું છું મોરબીથી। એવન્યુ પાર્કમાં અમારું મારુતિ સુંદરકાંડ આનંદના ગરબાનું ગ્રુપ છે। અમે અત્યાર સુધીમાં 3 વર્ષની અંદર 852 ઘરે આનંદના ગરબા, સુંદરકાંડ અને સત્સંગ કર્યા છે। એમાં જે કંઈ પણ ફંડ આવે છે અમે બધે વિતરણ કરીએ છીએ અને અમે આ અંધ સંસ્થા સાથે 13 વર્ષ ત્યાં જોડાયા છીએ અને અમને ખૂબ આનંદ થાય છે। આ અંધજનોને અત્યાર સુધીમાં અમે ઘણી મદદ કરી છે અને આપ લોકો પણ કરતા રહ્યો એવી અપેક્ષા છે। અમે આજે ભોજન માટે અહીંયા આવ્યા છીએ। એક દાતા તરફથી જમણવાર છે અને અવારનવાર આવા દાતાઓ આવે છે અને અહીંયા જમણવાર કરીએ છીએ। આપણે સંસ્થાનું આ એક બિલ્ડિંગ છે અને બીજું એક પણ અહીં નવું બનાવવા જઈ રહ્યું છે। એના 3 બાંધકામ અધૂરું છે અને 3 માળ બાકી છે। તો આપ દાતાશ્રીઓને નમ્ર વિનંતી છે કે આપ એમાં સહભાગી થાવ, જોડાવ। આ સંસ્થાઓ અવારનવાર ઘણી પ્રવૃત્તિઓ કરે છે। સુરેન્દ્રનગર પણ આપણી બીજી સંસ્થા છે, અહીંયા હાતિમભાઈ રંગવાલા છે, તે સંસ્થાનું કામ સંભાળે છે। એક અંધ હોવા છતાં સરસ કામગીરી બજાવે છે। એના માટે હું ધન્યવાદ આપું છું હાતિમભાઈ, તમને થેન્ક યુ। ઘણું સરસ કામ કરે છે અને આ સંસ્થા અમને મજા આવે છે। એ લોકો અત્યારે પક્ષીઓને ચણ માટે પણ અવનવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એમાં પણ આપ સહભાગી થઈને જોડાવી શકો છો। સવારે નાસ્તાનું ભોજન પણ દઈ શકો છો, બપોરનું ભોજન, સાંજનું ભોજન, એમ અવારનવાર તમે લોકો જોડાતા રહ્યો અને એમને દાન આપતા રહ્યો। કારણ કે હજુ ઘણી બધી એવો મોરબીમાં લોકો છે જેને આ વાત પહોંચી નથી। અહીંયા પ્રજ્ઞાચક્ષુ મંડળ છે લક્ષ્મીનગર, તો અહીંયા 160 સંખ્યા છે। આપ દાતાશ્રીઓ નમ્ર વિનંતી છે કે આપ એમાં કંઈ પણ દાન આપી શકો છો। થેન્ક યુ।